આજે આપણે જમીન રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો નામના કારણ કે આ માત્ર કોઈ સામાન્ય માટીની વાત નથી. આ જમીનની અંદર ચાલતું એ અદૃશ્ય વિજ્ઞાન છે જે નક્કી કરે છે કે કયો છોડ જીવશે અને કયો મુરઝાઈ જશે. એટલે કે પોષણ કોને કેટલું મળશે. સાચી વાત છે. અને આ યુદ્ધનું મુખ્ય મેદાન છે જમીનનું પીએચ સંતુલન. હવે આપણે જાણીએ જ છીએ કે આ પીએચ 0 થી 14ના સ્કેલ પર મપાય છે, પણ ખરેખર તો આ સ્કેલ હાઇડ્રોજન એટલે કે H+ અને હાઇડ્રોક્સિલ એટલે કે OH- આયનોની સંભાવના દર્શાવે છે. એકદમ સાચું. આપણે આને એમ સમજી શકીએ કે 7 pH એટલે સમાન સંકેન્દ્રણ. મતલબ કે એકદમ તટસ્થ સ્થિતિ. બંને આયનો વચ્ચે જાણે સંપૂર્ણ શાંતિ કરાર થયેલો છે. હા, એટલે આ એક સ્વાદિષ્ટ વાનગી બનાવતા હોઈએ એના જેવું છે. બધું જ એકદમ યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ. ખાસ કરીને આ 6.5 થી 7નું પીએચ એ છોડ માટે એકદમ સ્વીટ સ્પોટ છે. બરાબર. કારણ કે સ્કેલ જેમ જેમ નીચે જાય તેમ H+ આયનો વધે છે. એટલે કે જમીન વધુ એસિડિક બને છે. અને સ્કેલ ઉપર જાય તેમ OH- આયનો વધે છે. એટલે કે એ વધુ આલ્કલાઇન બને છે. અચ્છા, પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. જો આ 6.5 થી 7નું સંતુલન આટલું બધું મહત્વનું હોય તો જમીન તેને જાળવી કેવી રીતે રાખે છે? મારો મતલબ એ છે કે જો જમીનનું પીએચ અચાનક બદલાઈ જાય તો મોટું નુકસાન થઈ જાય ને? ઓહ, ત્યાં જ તો પ્રકૃતિની કમાલ છે. અહીં બફરિંગ કેપેસિટી એટલે કે પ્રતિરોધક ક્ષમતા પોતાની ભૂમિકા ભજવે છે. જમીનમાં રહેલા કાર્બોનેટ્સ અને બાયકાર્બોનેટ્સ તેમજ ફોસ્ફેટ્સ આ ફેરફારોને રોકવા માટે એક ઢાલ તરીકે કામ કરે છે. એટલે કે આ કોઈ શોક એબ્ઝોર્બર કે સ્પંજની જેમ કામ કરે છે એમને, જે વધારાના એસિડને સીધું શોષી લે છે? હા, બિલકુલ એવું જ. જો આ બફરિંગ કેપેસિટી ન હોય તો પીએચમાં થતો અચાનક ફેરફાર જમીનના પોષણલક્ષી સંતુલન અને સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓ પર બહુ જ વિપરીત અસર કરે. ઓકે, સમજાયું. જમીન પોતાનું પીએચ તો જાળવી લે છે, પણ એ પોષક તત્વો અને પાણીને પકડી કેવી રીતે રાખે છે? કારણ કે જમીનમાંથી પાણી તો સતત પસાર થતું જ હોય છે. આ બહુ જ રસપ્રદ સવાલ છે. અને આ કામ સોઇલ કોલોઇડ્સ કરે છે. એટલે કે માટીના અત્યંત ઝીણા કણો અને હ્યુમસ. આ કણો ઋણ વીજભારિત એટલે કે નેગેટિવલી ચાર્જડ હોય છે. અરે વાહ! એટલે આ જમીનની અંદર રહેલા નાના ચુંબક જેવું કામ કરે છે. અને પેલા પોઝિટિવલી ચાર્જડ કેટાયન્સને પોતાની તરફ આકર્ષે છે અને પાણીને જકડી રાખે છે. હા, એકદમ પરફેક્ટ એનાલોજી છે આ. છોડને જરૂરી મોટાભાગના પોષક તત્વો જેવા કે કેલ્શિયમ કે મેગ્નેશિયમ એ ધન વીજભારિત કેટાયન્સ જ હોય છે. પણ આમાં સૌથી રસપ્રદ બાબત તો એ છે કે હાઇડ્રોજન આયન્સ આ કેટાયન્સને હટાવવામાં સૌથી શક્તિશાળી હોય છે. ઓહ, એટલે માટીના કણો જેટલા વધુ હોય તેટલી જ આ કેટાયન એક્સચેન્જ ક્ષમતા વધુ હોય છે. બરાબર ને? હા જી, બિલકુલ. હાઇડ્રોજન આયન આ મેગ્નેટિક ડોકિંગ સ્ટેશન પર સૌથી મજબૂત પકડ ધરાવે છે. તે અન્ય કોઈ પણ પોષક તત્વને ત્યાંથી ધક્કો મારીને તેની જગ્યા આસાનીથી લઈ શકે છે. તો આજના આ અભ્યાસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જમીન એ માત્ર ધૂળ નથી, પણ આ એક અદ્ભુત અને જટિલ રાસાયણિક કારખાનું છે. સાચી વાત છે. જેમાં પીએચ સંતુલન અને બફરિંગ કેપેસિટી અને આ ચુંબકીય કોલોઇડ્સ સતત એકસાથે કામ કરે છે. બરાબર. કેટાયન એક્સચેન્જ કેપેસિટી અથવા ટૂંકમાં CEC કહે છે. આ CEC એટલે શું આપણે તેને જમીનના બેંક એકાઉન્ટ સાથે સરખાવી શકીએ, જ્યાં ઓર્ગેનિક દ્રવ્યો જમા કરવાથી પાક માટે જરૂરી પોષક તત્વોની એક મોટી ક્રેડિટ લિમિટ ઊભી થાય છે? હા, બહુ સરસ સરખામણી છે આ. જુઓ, માટીના સૂક્ષ્મ કણોમાં નેગેટિવ મેગ્નેટિક ચાર્જ હોય છે અને પોષક તત્વો એટલે કે પેલા કેલ્શિયમ કે પોટેશિયમમાં પોઝિટિવ ચાર્જ હોય છે. અરે વાહ! એટલે કે તેઓ એકબીજા સાથે ચુંબકની જેમ ચોંટી જાય છે. બિલકુલ. અને એટલે જ ભારે વરસાદ પડે તો પણ આ પોષક તત્વો ધોવાઈ નથી જતા. જમીન તેમને જકડી રાખે છે. શું વાત કરો છો? તો પછી છોડના મૂળિયા આ બેંકમાંથી મતલબ કે પોતાનો ઉપાડ કેવી રીતે કરે છે? હું સમજાવું. આખી એક રાસાયણિક બાર્ટર સિસ્ટમ ચાલે છે ત્યાં. છોડને જ્યારે કેલ્શિયમની જરૂર હોય ત્યારે તેના મૂળિયા જમીન એક હાઇડ્રોજન આયન આપે છે. ઓહ, એટલે સાટા પદ્ધતિ? કંઈક આપો અને કંઈક લો? હા, એક્ઝેક્ટલી. અને બદલામાં તે કેલ્શિયમ મેળવે છે. આને જ એક્સચેન્જ કહેવાય.
જમીનમાં જેટલી વધુ CEC તેટલો જ મોટો આ વેપાર. બરાબર. પણ એક સવાલ થાય કે આ બેંકમાં મતલબ આ ઓર્ગેનિક દ્રવ્યો જમા કોણ કરે છે? કારણ કે માટી પોતાની જાતે તો આ બધું પેદા નથી કરી શકતી. ના, જાતે નથી બનાવતી. ત્યાં જ પેલા અદ્રશ્ય કામદારો ચિત્રમાં આવે છે. કરચલા, ગોકળગાય, અળસિયા. રાઈટ. અને પેલા અસંખ્ય બેક્ટેરિયા અને ફૂગ પણ. હા, તેઓ જમીનમાં બખોલ બનાવીને હવાની અવરજવર અને પાણીનું જમણ વધારે છે. તેમના મળ, મૂત્ર અને અવશેષોથી જ આ ઓર્ગેનિક દ્રવ્યો જમીનમાં ઉમેરાતા રહે છે, જે પેલી ક્રેડિટ લિમિટને સતત વધારે છે. આજના નોટ્સમાં એક બીજો મુદ્દો બહુ જ ધ્યાન ખેંચે એવો હતો કે બેક્ટેરિયા મોટે ભાગે તટસ્થ એટલે કે ન્યુટ્રલ જમીનમાં રહે છે, જ્યારે ફૂગ એસિડિક જમીન પસંદ કરે છે. હા, એ એક રસપ્રદ તથ્ય છે. અને ભેજવાળી જગ્યાએ શેવાળ પણ વિકસે છે. તો શું આ બંને વચ્ચે કોઈ સ્પર્ધા ચાલે છે કે પછી જમીનનું એસિડિક કે ન્યુટ્રલ હોવું એ નક્કી કરે છે કે ત્યાં કયા જીવોનું સામ્રાજ્ય ચાલશે? જો સ્પર્ધા કરતાં પણ આ એક અનુકૂલનની વાત છે. જમીનનું રાસાયણિક લેવલ જ એનો માઇક્રોબાયોમ નક્કી કરે છે. બરાબર. અને કદાચ એટલે જ ભારતમાં ભૌગોલિક વિવિધતાના આધારે આપણે કાળી, લાલ, લેટરાઇટ આવી અલગ અલગ જમીન જોઈએ છીએ. એકદમ સાચી વાત. દરેક જમીનનું પોતાનું અલગ જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર છે. પણ આ બધામાં જો સૌથી વધુ ઉત્પાદક અને ફળદ્રુપ કોઈ હોય તો તે એલ્યુવિયલ એટલે કે કાંપવાળી જમીન. રાઈટ. બિલકુલ. ખાસ કરીને ઇન્ડો-ગેન્જેટિક મેદાનોમાં જે શાકભાજી અને ફળોનું મબલક ઉત્પાદન થાય છે તે આ કાંપને જ આભારી છે. પણ આ કાંપ જો આ તો નદીઓના પૂર વખતે જમા થાય છે ને? હા, અને આ કોનું પાણી પોતાની સાથે ખનિજો અને ઓર્ગેનિક દ્રવ્યોનો એક વિશાળ જથ્થો ઢસડી લાવે છે. આ નવો કાપ જમીન પર પથરાઈ જાય છે. ઓહ, એટલે જેને આપણે સામાન્ય રીતે માત્ર વિનાશક સ્થિતિ માનીએ છીએ તે વાસ્તવમાં જમીન માટે કુદરતનું એક ફ્રી વાર્ષિક રિચાર્જ છે. પૂર પેલી ન્યુટ્રિયન્ટ બેંકને ફરી ભરી દે છે. એક્ઝેક્ટલી. પૂર વગર તો વર્ષોની ખેતીથી જમીનનું આ એકાઉન્ટ સાવ ખાલી થઈ જાય. કાપ જ આ અદૃશ્ય કામદારો માટે નવો ખોરાક અને ઊર્જા લાવે છે. આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે તેવી વાત છે. મતલબ CECનું આ ચુંબકીય આકર્ષણ, સૂક્ષ્મજીવોની અવિરત મહેનત અને નદીઓનું કુદરતી ચક્ર બધું એકબીજા સાથે જોડાયેલું છે. હા, આ એક અદ્ભુત સાંકળ છે કે માટી કોઈ નિર્જીવ વસ્તુ નથી. બિલકુલ નહીં. એ તો પૃથ્વીની એક જીવંત ત્વચા છે. અને આ ત્વચાને પોતાનો અલગ સ્વભાવ અને એક ચોક્કસ આહાર હોય છે. એટલે કે એના પોષક તત્વોનું બંધારણ. સાચી વાત છે. અને આ સ્વભાવ ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રમાણે સતત બદલાતો રહે છે. તો આ જીવંત ત્વચા કેટલી વિચિત્ર છે તે સમજવા આપણે પાણી અને માટી વચ્ચેનો સંબંધ જોવો પડે. જ્યાં જમીનમાં ભેજ ટકી રહે છે ત્યાં પેલી કાળી જમીન જોવા મળે છે. એક્ઝેક્ટલી. તેનો ઘેરો રંગ જ એની વધુ ફળદ્રુપતા બતાવે છે. અને તેનું pH લેવલ 7.2 થી 8.5 ની વચ્ચે હોય છે. એટલે કે આલ્કલાઇન? હા, આલ્કલાઇન. અચ્છા, પણ સોર્સમાં એક શબ્દ હતો મોન્ટમોરિલોનાઇટ. આ વળી શું છે? બોલવામાં પણ અઘરો પડે છે. ખબર છે? એ શબ્દ થોડો ભારે છે, પણ એ માટીના ખાસ કણો છે. એને એક માઇક્રોસ્કોપિક રબર બેન્ડ સમજી લો. ઓહ, રબર બેન્ડ. હા, જ્યારે તેમને પાણી મળે ને ત્યારે તે સ્પોન્જની જેમ ફૂલી જાય છે. અને પછી પાણી સુકાઈ જાય એટલે તે સંકોચાઈને સિમેન્ટ જેવા કઠણ ઢેફા બની જાય છે અને જમીનમાં ઊંડી તિરાડો પડે છે. શું વાત કરો છો? એટલે કે માટી જાતે જ પોતાનું સ્વરૂપ બદલે છે? બિલકુલ. અને આ તિરાડો પડવાથી જ જમીનને જાતે જ હવા લેવામાં એટલે કે શ્વાસ લેવામાં મદદ મળે છે. ભલે તેમાં નાઇટ્રોજન ઓછું હોય, પણ પોટાશ અને કેલ્શિયમ ભરપૂર હોય છે. એટલે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ જમીન અત્યંત ફળદ્રુપ સાબિત થઈ છે. રાઈટ. તો જો કાળી જમીન પાણીથી આટલી ફળદ્રુપ બને છે, તો જ્યાં સાવ પાણી જ નથી, જેમ કે રણ પ્રદેશ, ત્યાં શું થતું હશે? હું તો વિચારતી હતી કે ત્યાં માટી સાવ મૃત જ હશે. રાસાયણિક પ્રક્રિયા તો ત્યાં પણ થાય છે, પણ જરા વિનાશક પ્રકારની. વિનાશક? કઈ રીતે? રાજસ્થાનના શુષ્ક ભાગો જુઓ. ત્યાં રણની માટીની હાલત એવી છે કે જાણે જમીનમાં કોઈએ મીઠું ભેળવી દીધું હોય. બાપરે! pH લેવલ અત્યંત ઊંચું, ક્ષાર વધુ
અને નાઇટ્રોજન એટલું ઓછું કે કોઈ પણ પાક માટે ત્યાં ટકવું અશક્ય છે. અને પર્વતીય જમીનમાં પણ કંઈક આવું જ હોય છે ને? મેં વાંચ્યું કે તે પથરાળ અને છીછરી હોય છે. હા, અને સહેજ એસિડિક પણ. તો પછી મને એક પ્રશ્ન થાય છે, જો આ રણની માટી અને પર્વતીય જમીન બંને ખેતી માટે બિન ઉપજાઉ જ છે, તો વૈજ્ઞાનિકો આની પાછળ આટલો સમય શા માટે બગાડે છે? કારણ કે આ જમીન આપણને બતાવે છે કે આબોહવાની ચરમસીમાઓ એટલે કે એક્સ્ટ્રીમ ક્લાઇમેટ કેવી રીતે કામ કરે છે. અચ્છા. રણમાં વરસાદનો અભાવ અને પર્વતોની ઊંચાઈ જમીનના સ્વરૂપને કેવી રીતે બરબાદ કરી શકે છે તે આના પરથી સ્પષ્ટ થાય છે. માટી ગમે તે હોય પણ આબોહવા જ તેનું નસીબ નક્કી કરે છે. બરાબર. તો એનો અર્થ એવો કાઢી શકાય કે જો વરસાદનો અભાવ માટીને ખરાબ કરે છે, તો જ્યાં ધોધમાર વરસાદ પડે છે ત્યાંની જમીન તો એકદમ શક્તિશાળી હોવી જોઈએ, રાઈટ? આપણે એવું જ ધારી લઈએ, પણ વાસ્તવમાં કેરળ કે આસામ જેવા વધુ વરસાદવાળા વિસ્તારોમાં હા, ત્યાં લેટરાઇટિક જમીન જોવા મળે છે. સાચું, ભારે વરસાદને કારણે જમીનમાં રહેલા સિલિકા અને બેઝિસ સપાટી પરથી ધોવાઈને એકદમ ઊંડે જતા રહે છે. આ પ્રક્રિયાને લીચિંગ કહે છે. અરે વાહ! આ તો પેલા કોફી ફિલ્ટર જેવું કામ થયું. કોફી ફિલ્ટર. હા, એટલે કે ભારે વરસાદ જાણે માટીમાંથી બધા જ સારા તત્વોને ગાળીને અંદર જમીનમાં ઉતારી દે છે. આ બેહૂબ બહુ સરસ ઉદાહરણ આપ્યું. અને જેમ ફિલ્ટર થયા પછી ઉપર માત્ર કોફીનો કૂચો વધે છે ને, તેમ ભારે વરસાદ પછી જમીનની સપાટી પર માત્ર છિદ્રાળું માળખું જ રહી જાય છે. જેમાં કોઈ પોષક તત્વો નથી હોતા. બિલકુલ. આ માળખું પાણીના નિકાલ માટે ઉત્તમ છે, પણ તે પાણીને રોકી શકતું નથી અને પરિણામે તે એસિડિક બની જાય છે. અને મેં એવું પણ જોયું કે તેમાં મુખ્યત્વે લોખંડ રહી જાય છે, એટલે તેનો રંગ કાટ લાગવા જેવો લાલ થઈ જાય છે. હા, લાલથી લાલાશ પડતો પીળો. તો આલ્કલાઇન ધરાવતી કાળી જમીનથી લઈને એસિડિક લેટરાઇટ અને ક્ષારયુક્ત રણની જમીન સુધીની આ સફર બતાવે છે કે આબોહવા ખરેખર જમીનનું ઘડતર કરે છે. સાચી વાત છે. આનાથી એ પણ સમજાય છે કે શા માટે આખા ભારતભરમાં ખેતી અને પાકની આટલી મોટી વિવિધતા છે. એટલા માટે જ માટીને માત્ર ધૂળ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. તે પર્યાવરણનો સીધો અરીસો છે. આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું, ખાસ કરીને ભારતીય જમીન એટલે કે પિટ, લાલ અને એસિડિક માટી વિશે. બરાબર. જે સાબિત કરે છે કે માટી માત્ર નિર્જીવ ધૂળ નથી. નિર્જીવ તો જરાય નહીં, તે એકદમ સક્રિય રાસાયણિક પ્રણાલી છે. બરાબર. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. મને એ જણાવો કે આ બિહાર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં જે ગહેરી કાળી અને કણણવાળી પિટ જમીન જોવા મળે છે, તે ખરેખર બને છે કેવી રીતે? તો આ પિટ જમીન મુખ્યત્વે એવા વિસ્તારોમાં બને છે જ્યાં પાણીનો ખૂબ ભરાવો રહેતો હોય. ત્યાં વનસ્પતિઓ સતત પાણીમાં ડૂબેલી રહે છે. અચ્છા, એટલે ત્યાં બધું સડવા લાગતું હશે, ખરું ને? હા, બરાબર. પણ ભીની માટીમાં ઓક્સિજનની કમી હોય છે. એટલે આ સડવાની પ્રક્રિયા પૂરી થતી નથી. અને ખબર છે, તેમાંથી ઓર્ગેનિક એસિડ મુક્ત થાય છે. ઓહો, એટલે જ આ જમીન અત્યંત એસિડિક હોય છે. હા, હું એ જ કહેતો હતો. એ જ મુખ્ય કારણ છે. તો હું એમ કહેવા માંગતી હતી કે મૃત વનસ્પતિઓનો સડો માટીને ઉપરથી એસિડિક બનાવે છે. પણ જમીન કંઈ માત્ર ઉપરથી પડતી વસ્તુઓથી તો નથી બનતી ને? ના ના, બિલકુલ નહીં. તે નીચે રહેલા પથ્થરોમાંથી પણ બને છે. હા, તો જો આ બે પ્રક્રિયાઓ અલગ છે, તો પેલા ખડકોમાંથી બનતી જમીનનું રસાયણ કેવું હોય છે? ત્યાં આખી પ્રક્રિયા સાવ અલગ જ હોય છે. જુઓ, દાખલા તરીકે ભારતની લાલ જમીન લઈ લઈએ. એ મેટામોર્ફિક ખડકોના ઘસારાથી બને છે. એટલે પેલા ખડકો જે પૃથ્વીના પેટાળમાં ભારે ગરમી અને દબાણને લીધે બદલાઈ ગયા હોય. એકદમ સાચું. જ્યારે આ ખડકો લાંબા સમય ઘસાય છે ત્યારે તે લાલ જમીન બનાવે છે. અને આ જમીન મોટે ભાગે ન્યુટ્રલ અથવા તો થોડી એસિડિક હોય છે. વળી તે સ્વભાવે ખૂબ જ છિદ્રાળુ હોય છે. એટલે આ તો જાણે એક ખાલી સ્પોન્જ અથવા વાદળી જેવું થયું? હા, તમે એવું ચોક્કસ કહી શકો. કારણ કે તે છિદ્રાણુ હોવાથી બધું શોષી શકે છે, પણ અંદરથી તેમાં હ્યુમસ, નાઇટ્રોજન, ચૂનો કે ફોસ્ફેટ જેવા જરૂરી પોષક તત્વો હોતા જ નથી. બરાબર પકડ્યું. અને અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે ભારે વરસાદ પડે છે ને, ત્યારે આ સ્પોન્જમાં વધુ પડતું પાણી ભરાઈ જાય છે. પછી શું થાય?
વરસાદનું પાણી જમીનના ઉપલા સ્તરમાં રહેલા બેસિસને એટલે કે એવા કુદરતી આલ્કલાઇન તત્વો જે એસિડિટીને કંટ્રોલમાં રાખે છે તેને ધોઈ નાખે છે. અરે બાપરે. હા, એ પાણી તેમને ધોઈને જમીનમાં ખૂબ ઊંડે સુધી ધકેલી દે છે. બેસિસ જતા રહેવાથી જમીનના ઉપરના પડમાં એસિડિટી અચાનક વધી જાય છે. ઓકે. અને પરિણામે એલ્યુમિનિયમ જેવા તત્વોની પ્રાપ્યતા પણ વધી જાય છે. તો શું આમાં માત્ર વરસાદ જ જવાબદાર છે? એટલે કે ખેતીની પદ્ધતિઓ પણ કોઈ ભાગ ભજવે છે કે નહીં? અરે, માનવીય પ્રભાવ પણ એટલો જ મોટો છે. આપણે ખેતીમાં એમોનિયમ સલ્ફેટ અને એમોનિયમ ક્લોરાઇડ જેવા રાસાયણિક ખાતરોનો સતત ઉપયોગ કરીએ છીએ. હા, એ તો છે જ. આપણે જોયું છે. અને જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો આ ખાતરોના ઓર્ગેનિક દ્રવ્યોને તોડી નાખે છે અને તેને ઓર્ગેનિક એસિડમાં ફેરવી નાખે છે. એટલે કે કુદરતી વરસાદ અને માનવસર્જિત ખાતર બંને ભેગા મળીને જમીનને વધુ ને વધુ એસિડિક બનાવે છે. બિલકુલ. તો આ બધાનો અર્થ શું કાઢવો? ખેતી અને છોડ માટે આટલી બધી એસિડિટી શા માટે ખતરનાક છે? જુઓ, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જમીનની અમ્લતા સીધી જ છોડના મૂળના કોષ ઉપર ઝેરી અસર કરે છે. અચ્છા, એવું કેવી રીતે? એસિડિટી વધવાથી છોડને જરૂરી એવા કેલ્શિયમ અને પોટેશિયમનું સ્તર ઘટી જાય છે અને બીજી તરફ એસિડિક માહોલમાં એલ્યુમિનિયમ, મેંગેનીઝ અને આયર્ન છૂટા પડે છે. અને એ એટલા વધી જાય કે ઝેરી બની જાય? સાવ સાચું. અને એટલું જ નહીં, તે જમીનના પેલા ફાયદાકારક સૂક્ષ્મજીવોને પણ મારી નાખે છે. આ સાંભળીને તો એવું લાગે છે કે આ તો જાણે છોડના દરવાજાનું તાળું જ બદલી નાખવા જેવું છે. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. કારણ કે છોડને જે પોષક તત્વો જોઈએ છે તે અંદર પ્રવેશી શકતા નથી. પેલું તાળું ખુલતું જ નથી. અને બીજી બાજુથી એલ્યુમિનિયમ જેવા ઝેરી તત્વો પાછલા બારણેથી ઘૂસીને આખી સિસ્ટમ બગાડી નાખે છે. સાચી વાત છે. અને આખી જમીન છે ને, તે એક અત્યંત નાજુક રાસાયણિક સંતુલન પર ટકેલી હોય છે. ખડકોનો પ્રકાર હોય, વરસાદનું પ્રમાણ હોય, સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ કે પછી વપરાયેલા ખાતરો હોય, આ બધું જ આ સંતુલનને સતત બદલતું રહે છે. બરાબર. કે જમીન માત્ર ધૂળ નથી. એ એક જીવંત અને સક્રિય રાસાયણિક પ્રયોગશાળા છે. 100% સાચી વાત. જો અત્યારે જ ભારે વરસાદ જમીનમાંથી પોષક તત્વો ધોઈ નાખતો હોય અને ઝેરી તત્વો વધારતો હોય, તો ભવિષ્યમાં વધતા જતા ક્લાઇમેટ ચેન્જ અને આત્યંતિક ચોમાસાની સ્થિતિ આ પ્રદેશોની ખેતી અને માટીની મૂળભૂત સંરચનાને કાયમી ધોરણે કેવી રીતે બદલી નાખશે? ખેતરમાં જમીન પર પેલો બરફની ચાદર જેવો સફેદ પોપડો ક્યારેક જોવા મળે છે. દેખાવમાં એ કદાચ સુંદર લાગે, પણ ખેડૂત માટે એ પાકના મૃત્યુની નિશાની છે. એટલે મતલબ કે સમજીશું કે અચાનક માટી ઝેરી અને બિનઉપજાઉ કેમ બની જાય છે. હા, બિલકુલ. અને આ જમીનની અંદર ચાલતા રાસાયણિક જંગને સમજીને જમીનને ફરીથી ખેતીલાયક કેવી રીતે બનાવી શકાય તે પણ જોઈશું. પેલો જે સફેદ પોપડો છે ને, તે હકીકતમાં માટીની અંદરની સિસ્ટમ ખોટવાઈ ગયાની ચેતવણી છે. અચ્છા, એટલે એ કોઈ સામાન્ય ક્ષાર નથી? ના, જરાય નહીં. ખાસ કરીને શુષ્ક અને સૂકા પ્રદેશોમાં જ્યાં બાષ્પીભવન વધુ હોય છે, ત્યાં જમીન એક સ્પંજની જેમ કામ કરે છે. તે નીચેના સ્તરોમાંથી પાણીને ખેંચીને ઉપર લાવે છે. અને તેની સાથે પેલા રસાયણો પણ ઉપર આવે છે, રાઈટ? હા, એકદમ સાચું. પાણીની સાથે કેલ્શિયમ અને મેગ્નીશિયમ ક્લોરાઇડ્સ અથવા સલ્ફેટ્સ અને કાર્બોનેટ્સ જેવા ક્ષારો ઉપર આવે છે. પછી પાણી ઉડી જાય છે અને મીઠું પાછળ રહી જાય છે. આ તો જાણે તડકામાં મીઠાવાળા પાણીનો ગ્લાસ મૂકી રાખવા જેવું છે. પાણી બાષ્પ બની જાય અને મીઠું નીચે વધે. પણ મારો એક સવાલ છે, ખેતરમાં સિંચાઈ તો થતી જ હોય છે. હા, થતી જ હોય. તો નવું પાણી નાખવાથી આ મીઠું ધોવાઈ જવાના બદલે ત્યાં જ કેમ પડ્યું રહે છે? એ તો જતું રહેવું જોઈએ ને? એવું નથી થતું, કારણ કે પાણીનો યોગ્ય નિકાલ નથી થતો. એટલે નબળા ડ્રેનેજના કારણે પાણી ત્યાં જ ભરાઈ રહે છે અને ખારાશ વધતી જાય છે. વિજ્ઞાનીઓ આ ખારાશ માપવા માટે શું કહેવાય, પેલી ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટીનો ઉપયોગ કરે છે. એક મિનિટ, ઊભો રહો. માટીમાં ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે કે વિદ્યુત વાહકતા? જમીનમાંથી કરંટ પસાર કરવાની વાત છે. ખેતીમાં આની શું જરૂર પડે? અરે, એ ખારાશ માપવાની જ એક રીત છે. તમે જુઓ, મીઠું વિદ્યુતનું બહુ સારું સુવાહક છે. જમીનમાં જેટલું વધુ મીઠું હશે તેટલી તેની વાહકતા વધુ આવશે. ઓહ, હવે સમજાયું. હા, એટલે આ ખારી જમીનોમાં તે 25 ડિગ્રી પર 25 મિલી મોહ્સ પ્રતિ સેન્ટીમીટર કે તેથી વધુ નોંધાય છે.
જો કન્ડક્ટિવિટી આટલી હાઈ હોય તો સમજી રહેવાનું કે જમીનમાં એટલો બધો ક્ષાર છે જે છોડના મૂળને પાણી પીતા અટકાવશે. તો પછી એક સીધો વિચાર આવે કે આ સફેદ પોપડાને પાવડાથી છોલીને કાઢી નાખીએ તો સમસ્યા હલ થઈ જાય ને? ના ભાઈ ના, કારણ કે રોગ માત્ર ચામડી પૂરતો સીમિત નથી. લાંબા સમય સુધી વધુ પડતી સિંચાઈ અને ખરાબ ડ્રેનેજને કારણે સમસ્યા બેવડાય છે અને જમીન ખારી, ક્ષારયુક્ત કે આલ્કલાઇન બની જાય છે. અચ્છા, એટલે મૂળ પ્રોબ્લેમ જમીનની અંદર છે. બિલકુલ. અહીં મુખ્ય ખલનાયક પેલું સોડિયમ છે. જ્યારે જમીનમાં એક્સચેન્જેબલ સોડિયમ 15%થી વધી જાય ત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર બને છે. એક્સચેન્જેબલ સોડિયમ મતલબ શું માટીના કણો ચલણની જેમ સોડિયમની લેવડ-દેવડ કરે છે? હા, બરાબર એવું જ સમજો. માટીના કણો અને જમીનમાં રહેલા પાણી વચ્ચે રસાયણોની સતત અદલાબદલી ચાલતી હોય છે અને જ્યારે જમીનમાં આ સોડિયમનું પ્રમાણ ભયજનક રીતે વધે છે ત્યારે જમીનનું પીએચ સ્તર 8.5 થી 10ની વચ્ચે પહોંચી જાય છે. સોડિયમ માટીના બંધારણને તોડી નાખે છે. સોડિયમના કારણે માટીના કણો એકબીજાથી અપાકર્ષણ પામે છે. એટલે જ છૂટા પડી જાય છે. હા, છૂટા પડીને પછી એકદમ ઘટ્ટ ઈંટ જેવા બની જાય છે. જમીન સાવ બિનછિદ્રાળુ થઈ જાય છે અને જળ નિકાલ નબળો પડી જાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, કેરળ, ઓડિશાના દરિયાકાંઠા અને પશ્ચિમ બંગાળના સુંદરવન જેવા વિસ્તારોમાં આ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બાપરે, એટલે મૂળ માટે આ પેલી પ્લાસ્ટિકની થેલીમાં શ્વાસ લેવા જેવી ગૂંગળામણભરી સ્થિતિ છે. એકદમ સાચી સરખામણી છે. કારણ કે માટીના કણો વચ્ચે હવાની જગ્યા જ નથી બચી. ઉપરથી પાણી નાખો તો એ નીચે જ ઉતરે નહીં. બરાબર. માટીના કણો એકદમ ચીપકી જવાને કારણે વાયુ સંચાર નહિવત થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો જમીન શ્વાસ નથી લઈ શકતી. તો પછી આ ઈંટ જેવી બની ગયેલી જમીનનો ઈલાજ શું? આને ફરીથી જીવંત કઈ રીતે કરવી? અહીં રસાયણશાસ્ત્ર કામ આવે છે. આપણે એક ડોક્ટરની જેમ જમીનની તાસીર બદલવી પડે. જેમ કે એસિડ જમીન સુધારવા ચૂનો ઉમેરાય છે, પણ આ સોડિક કે આલ્કલાઇન જમીનને સુધારવા માટે તેમાં પાયરાઇટ અથવા જીપ્સમ ઉમેરવામાં આવે છે. જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ, રાઈટ? હા, બિલકુલ. એટલે એ જિદ્દી સોડિયમને હટાવવા આપણે સામેથી કેલ્શિયમ નામનું નવું રસાયણ નાખીએ છીએ. આ કામ કેવી રીતે કરે છે? આ એક બહુ જ શાનદાર રાસાયણિક પ્રક્રિયા છે. જીપ્સમમાં રહેલું કેલ્શિયમ માટીના કણો પર કબજો જમાવીને બેઠેલા સોડિયમને ધક્કો મારીને ત્યાંથી કાઢી મૂકે છે. ઓહ, નાઈસ. હા, અને પછી કેલ્શિયમ માટીના કણોને ફરીથી એકસાથે જોડે છે, જેનાથી જમીનમાં ફરીથી છિદ્રો બને છે. અચ્છા, એટલે પેલી પ્લાસ્ટિકની થેલીમાં કાણા પડવા લાગ્યા અને હવા અંદર જવા લાગી. હા, પણ જુઓ, આટલું પૂરતું નથી. કેલ્શિયમે સોડિયમને કણો પરથી છૂટું તો પાડી દીધું, પણ એ ઝેરી સોડિયમ હજુ જમીનમાં જ પડ્યો છે. તો પછી એને કાઢવું કેવી રીતે? એટલે જ તો ખારી જમીનમાંથી ક્ષાર દૂર કરવા અને જીપ્સમ નાખ્યા પછી ફરજિયાત ડ્રેનેજ અથવા લીચિંગ પદ્ધતિ અપનાવી પડે છે. લીચિંગ એટલે સારા મીઠા પાણીથી ખેતરને ભરી દેવાનું, એ જ ને? હા, બિલકુલ. જેથી પેલું છૂટું પડેલું સોડિયમ પાણી સાથે ભળીને જમીનમાં નીચેના સ્તરોમાં વહી જાય. વાહ, ખરેખર. એટલે જીપ્સમથી સોડિયમને ઉખાડવાનું અને પછી પાણીથી તેને ધોઈ નાખવાનું. ટૂંકમાં જોઈએ તો ખેતી અને જમીનનું સ્વાસ્થ્ય માત્ર બીજ કે વરસાદ પર આધારિત નથી. જરાય નહીં. પણ તે જમીનની અંદર ચાલતા આ અત્યંત જટિલ રાસાયણિક સંતુલન પર નિર્ભર છે. હા, જમીન ખરેખર એક અદ્ભુત જીવંત રાસાયણિક પ્રયોગશાળા છે, જ્યાં સતત પ્રક્રિયાઓ ચાલતી જ રહે છે.